ડિસ્કાઉન્ટ મળશે ને અમને અને ભાઈ આ ભોપુ લઈને સવારના 5 વાગે છત ઉપર ચડી જવાનું અને આખા ગામને ઉઠાડી ચલો જી, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ ગઈકાલે જે સેમીફાઇનલ મેચ હતી ને બહુ જબરદસ્ત મેચ હતી, બહુ ટફ થઈ હતી અને અમે તો વિચાર્યું નહોતું કે વિરાણીની ટીમ વિજેતા બી થશે, પણ ચલો સારી વાત છે, વિરાણી ટીમ વિજેતા બની ગઈ. અને આટલા દિવસ તો આપણે સમાજમાં જતા હતા, ઘણા બધા પ્લેયર્સ આવતા હતા બીજા ગામથી, ઘણો બધો નાસ્તો બી કર્યો, ઘણી બધી મસ્તી કરી, તો ટુર્નામેન્ટ બી પૂરી થઈ ગઈ, તો સમાજમાં જવાનું બી નથી. તો ચલો હવે જે ટાઈમ પાસ થતો હતો એ બી નહીં થાય, સમય નીકળશે નહીં ભાઈ આપણો. અને પ્લસ શું હોય કે હવે 2-4 દિવસ પછી સંક્રાંત આવી રહી છે, તો એની બી તૈયારી કરવાની છે. ને આજે ફ્રેન્ડ્સ લોકોનો પ્લાન તો થયો છે કે ભાઈ આપણે પતંગ કે એવું કાંઈક તો આજે જોતા આવી, સન્ડે છે એટલા માટે જોઈ. અને ભાઈ છેલ્લા 3 દિવસથી શું ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સ્વેટર ને સ્વેટર એમ લાગે ભાઈ નહીં કે આ સ્વેટર છે, એમ લાગે આ તો ટી શર્ટ છે નોર્મલ, કામ જ નથી લાગતું ભાઈ. આ સ્વેટર કામમાં લાગે, તમે વેસ્લિન લગાવો હાથમાં, બોડી લોશન લગાવો હાથમાં તો હાથ બી કોરા થઈ જાય, એવી રૂખી હવા લાગે ખાલી. ઠંડી ઘણી બધી વધી ગઈ છે. અને બાય ધ વે આપણે જે થમ્સઅપ તરફથી બોક્સમાં લીધું ને એના માટે હું કન્ફ્યુઝ છું, આને રાખું કે ફેંકી દઉં, કેમ કે એટલું સુંદર દીધું છે ને આને ફેંકવાનું મન નથી થતું. અને આને રાખું ને તો કંઈ કામનું બી નથી, કેમ કે આની અંદર લોક તો છે નહીં અને આની અંદર કંઈ સામાન બી આપણે ના રાખી શકીએ. આ જે બોક્સ આવ્યું હતું, આ બોક્સ છે ને અત્યારે એક આ પડ્યું છે હજુ, બાકી કાંઈ કામનું નથી ભાઈ. જો આવા ખાંચા મારેલા છે, લોક બી હોય ને તો એમ થાય કે ચલો આની અંદર કાંઈક તો રાખશું, અને હેવી છે તો કાંઈ મતલબ બી નથી, મતલબ કે આને રાખવું કે ન રાખવું ભાઈ, એમ બહુ બધું કન્ફ્યુઝન થાય છે. હવે જોઈ શું કરીએ છીએ. અને આપણે જે બોક્સની સાથે એક જેકેટ મળ્યું છે એ બી બાઇક રાઇડનું જેકેટ છે. હવે એ બી આપણે કામનું એટલું છે નહીં ખાસ. જો નોર્મલ ટી શર્ટ કે આવું સ્વેટર હોત અથવા તો સ્વેટ શર્ટ કે હોત ને તો કામમાં આપણે લઈ લેત. હવે આ જેકેટ હવે ક્યારે પહેરાશે એ બી ખબર નથી. ભલે ખૂબ ખૂબ આભાર થમ્સઅપનો કે આ ગિફ્ટ દીધું, પણ આપણા માટે એટલું યુઝફુલ નથી. કાં તો મારાથી ખોટી ઇવેન્ટ જોઈન થઈ ગઈ છે, મને એમ લાગે છે ખોટો કોન્ટેસ્ટ મેં જોઈન કરી લીધો. તો આજે ભાઈ ચા પીવાનું મન થઈ ગયું છે, તો આપણા માટે ચા આવી છે. કપ મોટો છે ને ચા અંદર ઓછી છે. અને જો સાથે નાસ્તો બી છે, લકડિયા ગાંઠિયા. એ રાગડો આવ્યો, સવારના ગયો તો હવે આવે છે, ખબર પડે નહીં, સવારથી રમવા ભાગી ગયો હવે આવેરો. હે મન સ્ટિક દેના આવીને સીધું નાસ્તો. હે સાધુ નથી, જ્યાં રમવા ગયા ત્યાં નાસ્તો ના મળ્યો શું? ખાવા મળ્યું. અને સવારથી આજે અમારા ભાઈ નાયા નથી, એમ જ રખડે છે. હવે રાતે તો બહુ ઠંડુ પડશે બાપુ, ડાયરેક્ટ આવતીકાલે હો ને. હવે આજે ડ્રાય કાલ માથું ધોશું. તો જો અમારી કંઈક 5 વાગ્યાની વાત થઈ હતી કે બધા ફ્રેન્ડ્સ ને 5 વાગે ભેગા થશું ને પછી જશું આપણે પતંગે લેવા માટે, પણ કોઈ ના આવ્યું ભાઈ. 5:30 વાગે આવ્યા છે, હું એકલો છું, રાહ જોઉં છું, કોઈ નથી આવ્યું. કેમ કે આજે સન્ડે છે ને તો બધા સૂતા હશે મસ્ત કરીને, કેમ કે શનિવાર સુધી તો કામ કરતા હોય, પોતાના બિઝનેસ અથવા તો જોબે હોય, તો આજે એક દિવસ છૂટી મળે તો મસ્ત મજાની ઊંઘ કરતા હશે. ક્યારે આવશે ખબર નથી, ત્યાં સુધી હું અહીંયા રાહ જોઉં છું એની. તો જો કંઈક 5:45 વાગવા આવ્યા છે ને હવે આપણા ભાઈબંધ આવી રહ્યા છે ઊંઘ પૂરી કરીને, અને આપણા યોગેશભાઈ પણ આવી ગયેલો. મોડા આવતા હે તુમ, ઊંઘ આવી ગઈ હતી. પતંગ લેવા નથી હાલવી? પૈસા નથી, હાલું તો પૈસા નથી, ઉધાર રાખશે. ઉધાર મોટું જોઈને લાગે દેતું નથી કે ઉધારી છે આપણે. અને ભાઈ હવે તો જો 10 મિનિટમાં કેટલા બધા છોકરાઓ આવી ગયા. તો જો ભાઈ હે ને, અડધા કલાક પહેલા કોઈ નહોતું ને હવે જો. તો ચલો હવે અમે જઈએ છીએ નખત્રાણા, થોડીક પતંગ ને ફિરકાન આપણે જોતા આવી. તો જો બાકી બધાને તો ક્રિકેટ રમવા જવાનું છે બીજા ગામે, તો હવે અમે 3 જ જણા જઈ રહ્યા છીએ. હું છું, મેહુલ છે ને યોગેશ છે. ડિસિઝન ચેન્જ થઈ ગયો, આ ભાઈ પણ આપણી સાથે ચાલે છે. પુનિયા મે બેઈ દે, પુનિયા વૈપલામ બેઈ દે. હાલ ને મોડું ઓમે નહીં થાય નહીં. તો જો આપણે નખત્રાણા પહોંચ્યા છીએ પતંગ લેવા માટે, અને જો અહીંયા કેટલા બધા ફિરકા રાખેલા છે ને, ફિરકાઓ છે, પતંગો લાગેલી છે. આપણે તો આ પસંદ આવે ભાઈ, આ આપણે આ વગાડવાના. બાકી લેવા જેવો તો આ માસ્ક છે નહીં, માસ્ક પહેરી તો મજા આવે ભાઈ. આ કઈ સતરંગી હે ને, કાલા સોના બરોબર સતરંગી લાગે ભાઈ. ચલો શોપના ઓનર આવી ગયા છે, ડિસ્કાઉન્ટ મળશે ને અમને? ફૂલ ડિસ્કાઉન્ટ. આ એ સારું લાગે, નથી લાગતું? હે આ મસ્ત છે બરેલી.
લઈ લે મજા આવે દોરા કાપતા આવડા દોરા તો ઠીક છે તો સસ્તો જ લે ને 10 રૂપિયા વાળો હોય તો ફિરકો ઉતડિયા તે કાપી નાખી દે યાર તો ભાઈ આપણે આ ને મોટું ભોપું વગાડી કેવો અવાજ કરે છે અરે વાહ જબરદસ્ત હાલ છે આપણે ભાઈ હાલ છે અને ભાઈ આ ભોપું લઈને સવારના 5 વાગે છત ઉપર ચડી જવાનું અને આખા ગામને ઉઠાડી નાખવાનું વગાડીને અને રાતના મોડે સુધી વગાડવાનું જાગતે રહો માસ્ક જેવું આવું લાગે કઈ હે શું રીચ ઓલું ઢોળું રીચ છે ઢોળું રીચ થોડું રીચ લાગતું નથી રીચ મને શિયાળી એવું લાગે થોડું શિયાળે વ્હાઈટ શિયાળે અને વાતો તિલક કરાવી હતી જો એરો જેવો તિલક કરાવ્યો હોય આજ લે બધી હોય આ મસ્ત જો હો આજ લે આપણે આ ખપશે હો ને ભાઈ આ આપણો ફેવરેટ યાર કયો ઈ કલર અરે ઈ રાખવી તો જો ભાઈ આપે ને આટલી કાંઈક પતંગો પાસ કરી છે જેમાં પ્લાસ્ટિકની પણ છે કાગળની પણ છે મસ્ત ડિઝાઇન હો ને બાકી આપણી ફેવરેટ તો આ છે હો ને બ્લેક મામ્બા બ્લેક નથી બ્રાઉન મામ્બા અને ભાઈ ફિરકો આપે આ રાખેલો છે બરેલી માંજા અમારા ભાઈ કે બરેલી આપે ટ્રાય કરી સુરતી માંજા તો ઘણા ટ્રાય કર્યા તો આ ફેરે બરેલી ટ્રાય કરી આ ભાઈની મેન્યુફેક્ચરિંગ કેમ ને સુભાન તો જો ભાઈ આપણે ફિરકી ને પતંગને લઈ લીધી છે પણ અમને બીજું કામ છે સાથે તો હવે જ્યારે ભાઈ આવશે ને વિરાણી ત્યારે લેતા આવશે અને ભાઈ પતંગોને એટલી મોંઘી થઈ ગઈ ને મને એમ લાગે આના કરતાં દિવાળી સસ્તી પડે એમ હે એટલી મોંઘી ભાઈ પતંગોની ફિરકી કપડાં પૂરા અને બોલો અમને બધાને ઠંડી પડે ને અમારા ભાઈને ગરમી થાય આવડી ઠંડી છતાંય ગરમી થાય ને ગરમીમાં ઠંડી હા તો ચલો ભાઈ આપણું જમવાનું થાય છે તો આપણે જમી લઈ તો જમવામાં છે સબ્જી અને ખીચડી કરી છે ને રોટી તું શું લઈશ શું કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કયો કહેવાય તને નથી ખબર કયો ભાગાકાર કહેવાય આ દબાવરી તો આને કહેવાય આને ભાગાકાર કહેવાય અને પર્સન્ટેજ કહેવાય શું નથી થતો કર જો ના ઈની મારો જો હું સમ કરું ને 6 હા ભાગ્યા હા. 90 6 ભાગ્યા 9 કેમ થાય આ જો 90 પણ કેમ થાય નાની સંખ્યામાં મોટી 15 આવે 6 માંથી 90 6 ભાગ્યા 9 પપ્પા 15 આવતા હતા ને 90 ભાગ્યા 6 કર 15 6 90 થાય તો 90 ભાગ્યા 6 આવે કર 90 કર ડિવાઈડ 6 કેટલા આયા 15 કેટલા આયા 15 તઈ પણ પછી? અમારામાં હું તો એમ થયેલું 6 તો જો ભાઈ હું તો ઘરેથી મસ્ત મજાનું જમીને આવ્યો છું પણ અમારા ભાઈબંધને એને થોડું હોટલમાં જમવાનું મન થયું છે આજે તો અમે લોકો હોટલમાં જઈ રહ્યા છીએ અત્યારે હું યોગેશ દીપ અને મેહુલ આ તો શું ખબર હે હમણાં એને ઘણા દિવસથી ક્રિકેટનું ટેન્શન હતું ને ટેન્શન રિલીઝ કરવા માટે અમારા ભાઈબંધ બધા હોટલમાં જમવા આવ્યા ના ટેન્શન નતું ટેન્શન જ હતું ને યાર રહેવું પડે એટલે હોટલમાં જમવા આવવા નતું બોલતું હોટલમાં જમવા નતું મળતું ને ઘણો સમય થઈ ગયો એટલા માટે આજે જમવા આવ્યા છે અને આજના દાતા આ છે જમવાના દીપભાઈ આપણા મારા નહીં આ બંનેના અને કેવું ખબર છે કે બહારનું ને જમવાનું જમે ને બહારનો માહોલ જોવે ને તો જે હારનું જે દુઃખ છે ને એ થોડુંક ભૂલાતું જાય એટલા માટે આપણે બહાર આવ્યા છીએ અને આજના મેન્યુમાં છે પાઉંભાજી સ્પેશિયલ પાઉંભાજી તો ચાલો અમારા ભાઈબંધ લોકોનું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે અને આજનો જે વિડીયો છે ને આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર આ તો જો અમારા ડોસીમાં એને ખીચડી ઉપર શાક લીધું હે બોલો હવે એ કેવું મિશ્રણ થયું હશે અમારા માને આમ ભાવે ખીચડીમાં તો શાક કોણ લે માં ખીચડીમાં તો શાક હોય ને શાકમાં તો ખીચડી હોય તો જાય તો બધું પેટમાં ના ઓ તો એવું હોતું તો બધું બનાવે કાં મહેનત કાં કરે રસોઈયા અલગ અલગ મિષ્ટાન બનાવે એક જ ના બને નાખી મિક્સ કરીને